આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીસા પટેલ અને રાજકોટ ગ્રામ્યની પોલીસ વચ્ચે ઘર્ષણ થાય છે। જ્યારે જિગીસા પટેલ જેતપુર પોલીસ સ્ટેશને પહોંચે છે ત્યારે પોલીસ કર્મીઓ સાથે તેમનું ઘર્ષણ થાય છે અને આ મામલાને લઈને જિગીસા પટેલે શું ખુલાસો કર્યો છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। દિલ્હીના જંતર મંતર પર ઝેનઝી દ્વારા અત્યારે આંદોલન કરવામાં આવી રહ્યું છે અને ધર્મેન્દ્ર પ્રધાનને તેમણે રાજીનામું માંગી રહ્યા હતા। જો કે આજે બપોરે ધર્મેન્દ્ર પ્રધાને પોતાના સોશિયલ મીડિયા ઉપર રાજીનામાનું પોસ્ટ મૂકી હતી અને તેમાં રાજીનામાનો પત્ર પણ હતો અને આ મામલે દિલ્હીમાં અત્યારે બરાબરનું રાજકારણ પણ ગરમાયું છે। બીજી બાજુ કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા અને સરકારના મંત્રીઓની બંધ બારણે મિટિંગ પણ ચાલી રહી છે, સાથે જ કેન્દ્રના મંત્રીઓની પણ બેઠક ચાલી રહી છે। તો બીજી બાજુ આજે આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગરના સત્યગ્રહ છાવણી ખાતે આ જે આંદોલન ચાલી રહ્યું છે તેના સમર્થનમાં ગાંધીનગરમાં આંદોલન કરવાના હતા। આમ આદમી પાર્ટીના નેતાઓ ગામે ગામથી આવવાના હતા। તેવામાં ગાંધીનગર પહોંચે તે પહેલાં તેમને તેમના જ વતનમાંથી ડિટેન કરી લેવામાં આવ્યા હતા અને આ મામલે જ્યારે જિગીસા પટેલને જ્યારે જાણ થાય છે કે તેમના કાર્યકર્તાઓને પોલીસ ઉપાડી ગઈ છે ત્યારે જિગીસા પટેલ પણ જેતપુર પોલીસ સ્ટેશને પહોંચે છે અને ત્યારે પોલીસ સાથે તેમનું ઘર્ષણ પણ થાય છે। પહેલાં તો આ સમગ્ર મામલાને લઈને શું કહી રહ્યા છે જિગીસા પટેલ તેમને સાંભળીએ। અરે લેખિતમાં અમે માંગીએ, તમારે લેખિતમાં એના ઘરેથી ઉપાડ્યો શું કરે તમે? હું એનો પીએ હું ભાઈ મારે જવું પડે। હાલો ભાઈ ભાઈ ખેંચાખેંચી કરો માં કોઈ ગુંડા નથી આવ્યા કઈ ગુંડાગીરી નો રહેવા દેજો, ગુંડાગીરી રહેવા દેજો, હા ગુંડાગીરી રહેવા દેજો। ગુંડાગીરી અમે કોઈ નથી કરતો ભાઈ સાહેબ। અને આની કહું છું આ લોકો ગુંડાગીરી કરે, ધક્કા મૂકી નો કરો, ગુંડાગીરી તમે લોકો કોઈ ના પાડી શકે વિડિયો ઉતારવાની। તમારી પાસે છે કઈ એવું પરિપત્ર? અહીંયા વિડિયો નહીં ઉતારવાનો, અહીંયા વિડિયો ન ઉતારવાનું કઈ હોય તો મને કયો। ગમે તેને મન ભાવે ત્યારે ઉપાડીને લઈ આવો છો। રાવના દારૂના આડા વાળા પાસે નહીં કઈ ગુનો નહીં। મારા છોકરાની માથે કચડી આવા ભીમ જેવા, મારા છોકરા ફોટા જેવડો છે। તમે કેવા છો બેન? આવા ભીમ જેવા તમે કેવા હારા છો? પણ મારા છોકરા તમે કેવા છો? વાત નથી, ભીમ જેવા તો આ બેન વાત નથી, વાત નથી। છોકરાને કેમ કહ્યો? છોકરાને વાંચો બનાવ્યો। તમે કેવા છો તો? વિડિયો છે, વિડિયો છે અમારી પાસે, અમારી પાસે વિડિયો રેકોર્ડિંગ છે। અમારી પાસે છે। ગાડું તમે આવી જ રીતે એના ઘરેથી લઈ ગયા ને, આવી જ રીતે લઈ ગયા ને। લેખિતમાં એટલું તમે કહી રહ્યા, તમે ઘર પર કરીએ નહીં। કેમ શેની જરૂર નથી? કેમ શેની જરૂર નથી? પણ કયા ગુનામાં એને અરેસ્ટ કર્યો છે? પણ આપો ને, આપણને કેમ નથી આપવું? અત્યારે નથી આપવું એટલે અમારી તારા ઈ બોલ્યું તું કોણ? આ ગોચાને કરું તારા દાંત પાડી નાખી। આ શબ્દ કોણ બોલ્યું તું? કોણ બોલ્યું તું આ શબ્દ? બોલે નહીં બેન, કોણ બોલ્યું તું? કોઈ ના બોલ્યું। ઈ છે આપણી પાસે વિડિયો છે, ઈ આપણી પાસે બેન વિડિયો છે। બેન પાસે વિડિયો આ છે, છે। પહેલા તો મને ઈ કહો, એક મિનિટ, પહેલા તો મને ઈ કહો તમે કયા ગુનામાં એને અરેસ્ટ કર્યો? કાગળિયા કરીને આવો ને ત્યારે અરેસ્ટ કરજો ભાઈ। આવતો ને બાજુ કાગળિયા કરીને આવો ને ત્યારે અરેસ્ટ કરજો। બગીચો તો તમારો બગીચો નથી, તમે મન પડે એની હાલત કરો એ કોઈ ડિટેન કર્યા। આ કયા ગુનામાં? કોઈ ગુનામાં ન આ તો ડિટેન કરવામાં એનો મોબાઈલ કેમ લઈ લીધો? તો ખાલી ડિટેન કર્યા છે ને, મોબાઈલ આપી દો એનો। હાલો મોબાઈલ આપી દો અત્યારે, મોબાઈલ મળી જશે બેન। મોબાઈલ અત્યારે જ આપી દો મને।
મને ખાલી એટલું સમજાવો કે કયા ગુનામાં ડિટેન કર્યું હોય પોલીસને અસામાજિક તત્વ દેખાય ને તો ગમે ત્યારે રિમાન્ડ મળી શકે છે. અસામાજિક કરી શકે. એવો અસામાજિક તત્વ એટલે શું? હે? અસામાજિક તત્વ એટલે શું? કોઈ ગુંડો નથી એક વાર તો કોલર પકડીને બહાર કાઢ્યા. તમને કોઈ હક નથી એનો મોબાઈલ લેવાનો. ધક્કા મુક્કી કરે તમને કોઈ હક નથી. એનો મોબાઈલ આપી દો. બોલો એનો મોબાઈલ આપી દો એટલે પહેલા. તમે પહેલા એનો મોબાઈલ આપી દો. ડિટેન થઈ ગયો. મોબાઈલ લેવાનો. મોબાઈલ લેવાનો કોઈ અધિકાર નથી. સીપી વાત કરવાની વાત કરી તમે ના ના તમે જાહેરમાં કરો ને તમે જાહેરમાં તમે કંઈ ખોટું નથી કર્યું તો જાહેરમાં કરો ને જાહેરમાં કરો. તમે કયા ગુનામાં એને અરેસ્ટ કર્યો છે પહેલા તો મને ઈ કહો. ડિટેન શેના માટે કર્યો ડિટેન? શેના માટે પણ તમને જરૂરી લાગ્યું હોય તો તમે કાંઈક તો હોય ને શેના માટે જરૂરી લાગ્યું તમને? તમે ડિટેન શું કામ કર્યો પણ? શું કામ કર્યો એને તો કયો. એને તો અધિકાર છે. એને કહેવાનું હોય ને એને કહી જયેશ, તું કહી દે. તું પૂછી લે ડિટેન શું કામ કર્યો? નહીં નહીં કેમ ભાઈ? જાહેર જગ્યા છે ભાઈ. ભલે હાથ ના અડાડી છે. હાથ ના અડાડી શરૂઆત કરો છો ધ્યાન રાખજો. હાથ નહીં અડાડવાનો. પ્રેમથી કીધું ને પ્રેમથી તો હું બીજું પ્રેમથી વાત કરું છું ને. આ પ્રેમ છે ને? આ પ્રેમ છે બેન તમારો? અમે આવું વર્તન નથી કર્યું. બેહાડી દો એટલે શું? બેહાડી દો એટલે શું? બેસાડી દો એટલે શું? પણ તમે પ્રેમથી કહી દીધું એ કઈ વસ્તુ નથી સમજતા. બેસાડી દો એટલે શું? વાત મારે તમારે ન્યાય નથી ઉપર અંદર નથી હોય તો શું કેવું જાહેર તમે? જગ્યામાં ઊભી છું. જાહેર જાહેર જગ્યા જગ્યા છે આ. વાત કરવી છે અંદર રહેવાનું નથી બહાર જતું રહેવાનું. પોલીસ સ્ટેશન છે ઈ જાહેર જગ્યા છે. એટલે બધે મન તમે ફાવે કરી શકે. તમે કોઈ પણ જાતની નોટિસ વગર કોકના ઘરમાં બેન એને ડિટેન કરી દે 17 વખત કીધું બરોબર શેના માટે ડિટેન કર્યો? એક ને એક વાત 17 વાર ન કહેવાની. વાત કરવી છે ને શેના માટે? તમારે વાત કરવી છે તમારે વાત કરવી છે હા તો બેસી જાઓ અહીંયા આવી જાઓ ડિટેન કર્યો છે. અહીંયા આવી જાઓ તમે તમારે વાત કરવી હોય તો ઈ ત્યાં બેસો અહીંયા બેસી જાઓ વાત કરવી હોય તો બેન વાત કરો તો બહાર જતા ઈ રહો. અંદર આવશે. કોઈ આ અંદર નહીં આવે એક જણા છે આ અખાડો નથી બેન અખાડો નથી આ તમે આવીને અહીંયા બેસી જાઓ પોલીસ સ્ટેશનમાં કેમેરા બી નથી જો. પોલીસ સ્ટેશનમાં અરે પોલીસ સ્ટેશનમાં પૂરી રીતે અમને બીક કઈ નથી. તો બરાબર? જાહેરમાં કરો. અરે બેન જાહેર તો છે તમે તો કયો છો જાહેર જગ્યા છે આવા દો ને કેમ નથી અહીંયા બેસો ને અરે આવા દો ને તો કેમ તમે તો કાલે કહેશો ચોકમાં ઉભા રહો તમે ચોકમાં થોડા આવીએ અંદર ભાઈ અંદર કોઈ તમારે બેન વાત કરવી છે ઓ બેન જીગીશા બેન ઓ બેન સાંભળો તમારે વાત કરવી છે હાથ નહીં અડાડો. તમારે વાત કરવી છે આમના બાબતે તો આવીને અહીંયા બેસી જાઓ તો આવીને બેસો મારે એ અંદર આવવા દો. ધ્રુવેન ક્યાં ગયો? ધ્રુવેન અહીં જાઓ. કોઈ બેન મોબાઈલ લઈને અંદર નહીં આવે આવી જાઓ. બેન અંદર આવી હાથ નહીં અડાડવાનો. હાથ લઈ અડાડો તો બે હોય તો બે હો નહીં તો મારે વચ્ચો વચ્ચે શું મતલબ છે? હાલો શાંતિ રાખને ભાઈ તમે આ શાંતિ અમે તો શાંતિ તમારે અંદર આવું છે બેન તમે નહીં કરો તમે ખોટું ઓલું નહીં કરો તમે ના ખોટું બેન કશું નથી કરવું અમારે શું કરવું તો અંદર કયો કોઈ ના આવે ત્યાં ઉભા રહો. અંદર નહીં આવે સૌથી પહેલા તો આજે હું દેશની જનતા અને ખાસ કરીને જેનઝી પબ્લિકનો જે છે જેનઝી જનરેશન છે એનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગુ છું કે તમારી આ ક્રાંતિના લીધે
ધર્મેન્દ્ર પ્રધાને આવી અને રાજીનામું આપી દેવું પડ્યું. હાલ મને આ ન્યૂઝ મળ્યા એટલે મને ખૂબ ખુશી થઈ કે હા, એક રાજીનામું પડ્યું છે એનો મતલબ એવો છે કે સરકારને ક્યાંક ને ક્યાંક આ વાતની ગંભીરતા સમજાય છે અને હવે સરકાર તમારી સામે ઝૂકી છે. એ વાતથી અમે ખૂબ ખુશ છીએ. એ ખુશી એટલા માટે છે કે આવનારા ભવિષ્યની અંદર શિક્ષણની અંદર જે કાંઈ પણ અત્યારે કહેવાય ને ગેરરીતિઓ અને જે કાંઈ પણ ચાલી રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક અટકશે. આવનારા જે મંત્રીઓ હશે, જે જવાબદાર લોકો હશે, એને પણ ડર લાગશે કે ભાઈ અમે જરા પણ ધ્યાન નહીં આપીએ તો અમારી પાસે પણ સત્તા નહીં રહે, એવી બીક એક લાગશે. એનું તમે ખૂબ જ સારું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને વાત એવી હતી આજની તારીખની કે ભાઈ જંતર મંતરની અંદર જે નીટના પેપર લીક મુદ્દે જે આંદોલન ચાલી રહ્યા હતા એના અનુસંધાને, એના સમર્થનમાં ગુજરાતની અંદર પણ ઘણા બધા પેપર લીક થયા છે. એના લીધે ગુજરાતની જે જેનઝી જનરેશન છે, જે વિદ્યાર્થીઓ છે, એમના દ્વારા એક આંદોલન કરવામાં આવી રહ્યું હતું. એમના દ્વારા ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીની અંદર આંદોલન થવા જઈ રહ્યું હતું. એના સંદર્ભે જેતપુર પોલીસ સ્ટેશને અમારા કાર્યકર્તાઓ કે જે અમારી સાથે આજની તારીખમાં અમદાવાદ ગાંધીનગર ખાતે જે આવવાના હતા આંદોલનની અંદર, એ લોકોને રાત્રે કંઈ પણ કીધા વગર પોલીસ દ્વારા કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર અથવા તો શેના માટે ડિટેન કરે છે કીધા વગર એના ઘરેથી એને ઉપાડી લેવામાં આવ્યા. અને કહેવાય ને કે એને પેલા નજરકેદ કરવામાં આવ્યા, પછી ખબર પડી કે જિગીશાબેન પટેલ આવે છે એટલે એને ત્યાંથી ટીંગાટોળી કરીને એને ઉપાડવામાં આવ્યા. એમના દીકરા હતા, નાના એના દીકરા હતા, એમાંથી એક પોલીસ વાળાએ એવું પણ કીધું એના દીકરાને કે તું આડો ન પડતો ને તો તારા દાંત તોડી નાખીશ. એટલે આ કેવી ગુંડાગર્દી કરી રહ્યા છો તમે લોકો? આ કઈ હદનું તમે વર્તન કરી રહ્યા છો તમે નાના બાળકો સાથે? આટલી હદનું ખરાબ વર્તન, આટલી હદની ગેરવર્તણૂક જો પોલીસ તંત્ર જ આવું કરશે તો ગુંડાઓની ક્યાં જરૂરત છે? એના પછી એ ભાઈને ત્યાંથી અમારા જે કાર્યકર્તા છે જયેશભાઈ ભેડા, એમને ત્યાંથી તાલુકા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા. એ દરમિયાન હું ત્યાં એના ઘરે પહોંચી અને એમના વાઈફને લઈને હું તાલુકા પોલીસ સ્ટેશને જાઉં છું ત્યારે તાલુકા પોલીસ સ્ટેશનમાંથી મને ડિટેન કરી લેવામાં આવે છે, એમના વાઈફને ડિટેન કરી લેવામાં આવે છે. તો મારે પહેલા એ પૂછવું છે કે મહિલા તરીકે તમે અમને લોકોને ડિટેન કરી કઈ રીતે શકો? જે રીતે કાલે તમે મારો વિડીયો જોયો હશે સોશિયલ મીડિયાના માધ્યમથી કે બળજબરી પૂર્વક પોલીસ સ્ટેશનની અંદર લઈ જઈ બારણા બંધ કરીને અમને ડિટેન કરી દેવામાં આવે છે અને ન્યાય એવું કહેવામાં આવે છે કે હા તમને ડિટેન કરી લીધા. તો ડિટેન કયા આધારે તમે અમને ડિટેન કરો છો? અને ડિટેન કરો છો તો રાતના ટાઈમે તમે કોઈ મહિલાને કઈ રીતે ડિટેન કરી શકો? એટલે આવી ખરાબ વર્તણૂક સાથે પોલીસ તંત્ર સરકારની ચાપલુસી કરે છે. આ કોઈ રીત છે? એક વખત તમે તમારા હૃદય ઉપર હાથ રાખીને તમે વર્દી પહેરવા ટાઈમે તમે જે શપથો લીધા છે એને યાદ તો કરો. તમે આના માટે વર્દી પહેરી છે? તમારી ફરજમાં નથી આવતું? તમે જનતાની સેવા કરવા માટે છો, તમે જનતાના સેવક છો, જનતા ઉપર ગુંડાગર્દી કરવા માટે નથી. અને મારે ભારતીય જનતા પાર્ટીને પણ ખાસ કેવું છે, બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાડીને જે બેનરોમાં તમે હજારો કરોડો રૂપિયાના ખર્ચા કર્યા છે, આ મહિલાનો તમે આ પોલીસ તંત્ર પાસે મહિલાઓનો આ હાલ કરો છો? અને શિક્ષણની શું પરિસ્થિતિ છે એ તો તમે ગાંધીનગરના જંતર મંતરમાં જોવો જ છો. દીકરીઓ ભાઠા ખાય છે, ત્યાં દીકરીઓ લાકડી ખાય છે, ટીયર ગેસના સેલ છોડો છો તમે એની ઉપર. એક દીકરીએ એનો પોતાનો જીવ ગુમાવી દીધો. આ બેટી બચાવો આ બેટી પઢાઓ કોનાથી બચાવવાની? તમારાથી. હદ થાય છે, તાનાશાહીની કોઈક હદ થાય છે. માંગ જે હતી એ અત્યારે હમણાં તાજેતરની અંદર જે અમને રિપોર્ટ મળ્યા છે એ પ્રમાણે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. આ વસ્તુ સરકારે તાત્કાલિક ધોરણે કરવાની જરૂર હતી. તાત્કાલિક ધોરણે એટલા માટે કે સરકાર, કોઈ પણ સરકાર હોય, આજે ભાજપની સરકાર છે, કાલ પરિવર્તન આવશે, આમ આદમી પાર્ટીની સરકાર આવશે. મારું કહેવાનું એમ છે કે કોઈ પણ સરકાર હોય, દેશમાં જયારે કિસાનો આંદોલન ઉપર છે, મહિલાઓ આંદોલન ઉપર છે, વિદ્યાર્થીઓ આંદોલન ઉપર છે, કોઈ સાથે વાટાઘાટ કરવા તૈયાર નથી. સરકારને સૌથી પહેલા તો જે મુદ્દો છે એ મુદ્દો સાંભળવા માટે લોકો સાથે બેસવું જોઈએ, આગેવાનો સાથે બેસવું જોઈએ, એનો મુદ્દો સાંભળવો જોઈએ, એનો રસ્તો કાઢવો જોઈએ. એના બદલે આમ કહેવાય ને કે 20-25 દિવસો નીકળી જાય, ભૂખ હડતાલના લીધે માણસ મરવા પડે, ત્યાં સુધી સરકારને ખબર નથી પડતી એની સાથે વાતચીત કરવાની. અને જયારે પોતાની સત્તા જવાનો ડર લાગે ત્યારે છે સરકાર આવીને આ પગલું ઉપાડે છે, એ સરકાર માટે પહેલા તો શરમજનક છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે